ઝઘડિયા પોલીસ મથકમાં ગત તારીખ 27/3/2022ના રોજ લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર જસવંત ગોવિંદ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ઝઘડિયા પોલીસે આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસે જરૂરી તમામ પુરાવા એકત્ર કરી અંકલેશ્વરની નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। આ કેસ નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટ જજ શ્રી સી.કે. મુનશી સાહેબની કોર્ટમાં ટ્રાયલ શરૂ થતાં આ કેસમાં સરકારી વકીલ જે.બી. પંચાલ દ્વારા કુલ 21 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી 13 જેટલા સાહેદોને તપાસ્યા હતા। આ કેસમાં સરકારી વકીલ જે.બી. પંચાલની દલીલોને પુરાવાને ધ્યાને લઈ નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટના જજ શ્રી સી.કે. મુનશી સાહેબે પોક્સો એક્ટની કલમોમાં દોષિત ઠેરવી આરોપી જસવંત વસાવાને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો અને 48,000નો દંડ ફટકાર્યો હતો અને સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો। તારીખ 27/3/2022ના રોજ ઝઘડિયા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર જસવંત ગોવિંદભાઈ વસાવાનો કેસ સ્પેશિયલ પોસ્કો જજ શ્રી સી.કે. મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડનો હુકમ કરેલ છે।